નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માની અંદર પાઠ ભણવાનો છે. પાઠનું નામ છે સહંતિહ કાર્ય સાધિકા. સહંતિહ એટલે કે સંગઠનથી, કાર્ય સાધિકા એટલે કે કાર્ય છે તે આપણું કામ, સાધિકા એટલે સફળ થાય છે. એટલે કે કોઈ પણ આપણું કામ છે એ સંગઠન હોય આપણું તો આપણે કાર્યને સિદ્ધ કરનાર બને છે. ટૂંકમાં કહીએ તો સંગઠન કાર્યને સિદ્ધ કરે છે. સંગઠન કાર્યને સિદ્ધ કરે છે. આ પાઠનું નામ છે આપણું, સંગઠન કાર્યને સિદ્ધ કરે છે. હવે સંગઠન એટલે શું? એટલે કે આપણે બધા સાથે મળીને જે કામ કરતા હોઈએ છીએ તે. હવે સંગઠનની અંદર આપણે કહેવત છે કે ઝાઝા હાથ રળિયામણા. એટલે અહીંયા જે વાત કરવામાં આવી છે એ કબૂતર ઉપરથી પાઠ લઈને વાત કરી છે. તો કબૂતર છે એ એક વખત ઝાડમાં ફસાઈ જાય છે અને જ્યારે બીજા કબૂતરો હોય છે એ એની મદદ લઈને ઝાડમાંથી બહાર કાઢે છે. એટલે અહીંયા વાર્તાનો કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ સમયે આપણું સંગઠન છે એ જ કામ આવે છે. આપણે પ્રસ્તાવના જોઈએ. હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે. કયો ગ્રંથ છે? કથા ગ્રંથ. તેના કર્તા પંડિત નારાયણ છે. તેના કર્તા કોણ છે? પંડિત નારાયણ. ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ છે. ક્યારે આની રચના થઈ? તો કે 9મા શતકમાં એમ મનાય છે. આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણીઓ કથા છે. નીતિબોધ શું આપનારી છે? નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે. એમાં આપણે જોઈએ નીતિબોધ એટલે કે કોઈ પણ નીતિ રહેલી હોય, કોઈ પણ કાર્ય કરવાની શક્તિ હોય, એટલે કે નીતિમત્તા પ્રગટ થતી હોય. આમાંથી એક કથા પ્રસ્તુત છે. આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે. કેનો મહિમા? સંગઠનનો. સંગઠનનો મહિમા વર્ણવ્યો છે. સંગઠન એટલે કે આપણે જે સાથે મળીને કામ કરીએ છીએ તે. પણ તેની પૃષ્ઠભૂમિ જુદી જ રીતે વિચારવામાં આવી છે. બધી જગાએ શંકા રાખવા જોઈએ તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી. આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીએ કાર્યમાં ઉતરી પડવું જોઈએ. આમ કરવા છતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સહંતિ એટલે કે સંગઠન, સહંતિ એટલે સંગઠનનો ઉપયોગ નીવડે છે. એ વાત આ કથાઓ દ્વારા ઉપદેશવામાં આવી છે. એટલે કે કોઈ પણ માણસ હોય એ બધી રીતે શંકા કરતો હોય છે, પણ જ્યારે બધી રીતે શંકા કરવા છતાં જે ફસાઈ જાય છે માણસ, જે પોતે તેમાં વીંટળાઈ જાય છે, પછી એને જે મદદ કરવામાં બધા મદદરૂપ થાય છે, સંગઠિત થાય છે, એ ઉપદેશવામાં આવ્યું છે. પ્રાણી જગત જો સહંતિ જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાયે પણ આ સહંતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સૂચન પણ અહીં છે. પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોના રૂપોનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. એટલે અહીંયા પ્રાણી જગતની વાત કરવામાં આવી છે. પ્રાણી જગતમાં જો સંગઠન જળવાતું હોય તો આપણે તો માનવ સમુદાય છીએ, આપણે તો મનુષ્ય છીએ, તો મનુષ્યમાં કેમ સંગઠન જળવાઈ શકતું નથી? તો અહીંયા માણસ છે એ પણ એક વિચારવા જેવું છે કે માનવ સમુદાયમાં પણ જો સંગઠન ન હોય તો કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. ત્યાર પછીનું પેજ જોઈએ.
હવે આપણે પાઠની શરૂઆત કરીએ. અસ્તિ ગોદાવરી તીટે. અસ્તિ હોય છે. મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે અસ્તે ગોદાવરી તીરે વિશાલઃ શ્યામલી તરુઃ. અસ્તિ એટલે કે છે, ગોદાવરી તીરે એટલે કે ગોદાવરીના કાંઠે, સીમડાનું શાલ્મી તરુઃ એટલે કે સીમડાનું વૃક્ષ છે. ગોદાવરી નદીના કાંઠે એક સીમડાનું વૃક્ષ હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ જુદા જુદા સ્થાનેથી. દેશેભ્યઃ એટલે કે સ્થાનેથી, દેશોમાંથી. બહવઃ વિહગાઃ તત્ર રાત્રો નિવસંતિ. નિવસંતિ શબ્દ છે એ તમારે ક્રિયાપદ છે, નિવસંતિ. આપણે આગળ જે જોયું હતું રૂપો, એમાં નિવસંતિ એટલે કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને બહુવચન. ની વહ મહ સી થહ થ અને તી તહ અંતે. તમારે આ ક્રિયાપદો પણ સાથે સાથે જોવાના છે. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ શાલ્મલી તરુઃ. એક ગોદાવરી નદીના કાંઠે વિશાળ શીમડાનું ઝાડ હતું. શાલ્મી તરુ એટલે કે શીમડાનું ઝાડ હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ. વિવિધેભ્યઃ એટલે કે જુદા જુદા સ્થાનોથી આવેલા પક્ષીઓ, જુદા જુદા સ્થાનેથી આવેલા, સમાગત એટલે કે આવેલા. બહવઃ વિહગાઃ. વિહગાઃ એટલે કે પક્ષીઓ, ઘણા બધા પક્ષીઓ. તત્ર રાત્રો નિવસંતિ રાત્રે ત્યાં રહેતા હતા. તત્ર રાત્રો નિવસંતિ રાત્રે ત્યાં રહેતા હતા. તેસુ લઘુપતક નામા. તેમાં લઘુપતક નામનો એક કાગડો હતો. તેમાં લઘુપતક નામનો એક કાગડો હતો. તેસુ લઘુપતક નામા વાયસઃ અપી એકતમઃ. તેમાં લઘુપતક નામનો એક કાગડો હતો. અથ કદાચિત પ્રભાત કાલે સ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ એવ અટંતમ વ્યાઘમ અપશ્યતમ. અથ કદાચિતમ હવે એકવાર પ્રભાત કાલે સવારના સમયે સ વાયસઃ તે કાગડાએ કૃતાંત એટલે કે યમરાજની જેમ, દ્વિતીયમ એટલે કે બીજો યમરાજની જેમ, એવો અંટત એટલે કે ફરતા, વ્યાઘમ અપશ્યતમ પારધીને જોયો. એટલે કે જે શિકાર કરવા આવેલો છે તે પારધીને જોયો. વ્યાઘમ અપશ્યતમ એટલે કે તેણે પારધીને જોયો. તેમાં લઘુપતક નામનો વાયસ કાગડો હતો. અપી એકતમ અસ્તિ એટલે કે એક કાગડો હતો. અથ કદાચિતમ પ્રભાત કાલે હવે તેણે સવારના સમયે સ વાયસઃ કૃતાંત તેણે એક કાગડાએ કૃતાંતમ યમરાજની જેમ, દ્વિતીયમ એટલે કે બીજા યમરાજની જેમ,
અટંતહમ ફરતા, વ્યાઘમ અપશ્યનમ એટલે કે તેણે બીજા યમરાજની જેમ ફરતા પારધીને જોયો. તવ અલોક્યમ સુચિંત્યતમ તેને જોઈને તે વિચારે છે. અધ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ અધ્ય પ્રાતરેવ એટલે કે આજે સવારે, અનિષ્ટ દર્શનમ એટલે કે ઈચ્છેલું ન હોય તેવું, જે ખરાબ થવાનું હોય, ન ઈચ્છેલું, સંજાતમ શું દેખાડશે, ન જાને તમ કિમ ન અભિપ્રેતમ એમ વિચારીને તે વ્યાકુળ થઈ જાય છે. એને અશુભ દર્શન થયા છે, અનિષ્ટ દર્શન થયા છે. ન જાને તત કિમ અભિપ્રેતમ મને ખબર નથી કે આજે શું થશે. ઇતિ વિચિંત્ય એ વિચારીને તે વ્યાકુળ થાય છે. હવે કાગડો છે એ જ્યારે પારધીને જોવે છે ત્યારે એકદમ વ્યાકુળ થઈ જાય છે. ફરીથી આટલું ભાષાંતર જોઈએ. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ શાલ્મલી તરુઃ હવે ગોદાવરી નદીના કાંઠે વિશાળ શીમળાનું ઝાડ હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રો નિવસન્તિ જુદા જુદા દેશમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રો નિવસન્તિ રાત્રે નિવાસ કરતા હતા. તેસુ લઘુપતક નામા વાયસઃ તેમાં એક લઘુપતક નામનો કાગડો હતો. અથ કદાચિતમ પ્રાતઃ કાલે સ વાયસ હવે તે સવારના સમયે કાગડાએ કૃતાંતમ દ્વિતીયમ યમરાજની જેમ ફરતા બીજા અટંતમ વ્યાઘ્રમ અપશ્યતમ ફરતા પારધીને જોયા. તવ અવલોક્યમ સોચિંત્યતમ તે જોઈને તે વિચારે છે. અત્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતમ આજે અનિષ્ટ દર્શન થયું છે. ન જાને તત્ કિમ અભિપ્રેતમ દર્શયસ્તિ કોણ જાણે આજે શું ન ઈચ્છેલું થવાનું છે. એટલે કે આજે ન ઈચ્છેલું કાંક દેખાડશે, કોણ જાણે શું થશે. ઇતિ વિચિંત્યત સવ્યાકુલ સંજાત એમ વિચારીને તે વ્યાકુળ થઈ જાય છે. ભાષાંતર જોઈએ. ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ શીમળાનું ઝાડ હતું. જુદા જુદા સ્થાનેથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા. તેઓમાં લઘુપતક નામનો એક કાગડો પણ હતો. હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. તેને જોઈને તેણે વિચાર્યું, આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. એમ વિચારીને તે વ્યાકુળ ચિંતિત થઈ જાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. અથ તેન વ્યાઘેન તુંડુલકાણમ વિકર્ય ઝાલમ વિસ્તરણ્યમ હવે તે પારધીએ અથ તેન વ્યાઘેન હવે તે પારધીએ તંડુલકાણાનમ ચોખાના દાણાને વિકર્ય ઝાલમ વિસ્તર્યમ એટલે કે ઝાડમાં વેરે છે. હવે તે પારધી છે તે ચોખાના દાણાને ઝાડમાં વેરે છે અથવા વેરીને ઝાલમ વિસ્તરણ્યમ એટલે કે ઝાડ પાથરે છે. સચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠ સચ વૃક્ષસ્ય
એટલે કે ઝાડના પાછળના ભાગમાં પ્રચ્છન્નો સંતાઈને ભૂતવા અધિષ્ઠત એટલે કે ત્યાં ઊભે છે. તે વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈને ત્યાં ઊભે છે. તન્નીમેવ કાલે ચિત્રગ્રીવ નામના કપોતરાજઃ પરિવારેણ સહ ગગને વ્યસ્પર્યત. તન્મીમેવ કાલે ચિત્રગ્રીવ નામનો પછી તે વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈ જાય છે. તસ્મિનેવ કાલે ચિત્રગ્રીવ નામના કપોતરાજઃ પરિવારેણ સહ ગગને વ્યસ્પર્યતમ. તસ્મિન કાલે એટલે કે તે સમયમાં ચિત્રગ્રીવ અને કપોતરાજ એટલે કે કબૂતરનો જે રાજા હોય તે પરિવાર સાથે ગગન વ્યસ્પર્યતમ એટલે કે આકાશમાં નીકળે છે. તે સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હોય છે. ભૂમો વિકર્ણ્યાનમ તંડુલકણાનમ દ્રષ્ટવા. ભૂમો એટલે કે જમીન પર વિકર્ણ્યાનમ એટલે કે વેરાયેલા તંડુલકણાનમ દ્રષ્ટવા ચોખાના દાણાને જોઈને કબૂતહ લબ્ધાવા કબૂતરો લલચાય છે. જમીન પર વેરાયેલા દાણા જોઈને કબૂતરો લલચાય છે. તતઃ સ કપોતરાજ પછી કબૂતરોનો રાજા તંડુલકણાનમ લુબ્ધાનમ ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન અકથ્યતન કબૂતરોને કહે છે કૂતો અત્ર નિર્જને વને તંડુલકણાનમ સંભવ. અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી હોય? અહીંયા નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી હોય? તન્ની રૂપ્યતામ તાવતમ તેના વિશે વિચાર કરવો જોઈએ. ભદ્રમ મિદમ ન પશ્યામિ એટલે કે આને કલ્યાણ કે શુભ જોતો નથી. હું અહીંયા કલ્યાણ કે શુભ જોતો નથી. અનેન તંડુલકણ લોભેન અસ્માકં મહદ ઇષ્ટમપી ભવતી મહર્તિ. અનેન તંડુલકણાન લોભે ચોખાના દાણાના લોભથી આપણું મહદ અનિષ્ટમપી મોટું નુકસાન અનિષ્ટ થઈ શકે છે. આથી સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ. બધી રીતે વિચાર કરીને બધી રીતે આપણે વિચાર કરવા જોઈએ. અતિશય લાંબા સમયે અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ એટલે કે અતિશય લાંબા સમય પણ વિકાર પામતું નથી. બધી રીતે વિચાર કરીને આપણે કામ કરવું જોઈએ. કારણ કે આપણે જે કંઈ કામ કરીએ છીએ તે લાંબા સમય સુધી વિકારને પામતું નથી. એટલો પેરેગ્રાફ જોઈ લઈએ. આથી વ્યાઘ એટલે કે પારધીએ ચોખાના દાણાને વેરીને ઝાડ પાથરી છે. પછી તે વૃક્ષસ્ય પૃષ્ઠભાગે વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈ જાય છે. તે સમયે ચિત્રગ્રીવ નામનો અને કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાં ફરે છે અને જમીન પર વેરાયેલા ચોખાના દાણાને જુએ છે. પછી તે કબૂતરનો રાજા ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહે છે અહીં નિર્જન વનમાં ચોખાના દાણા કેમ સંભવે? હું વિચારવા જોઈએ. હું અહીંયા કલ્યાણ જોતો નથી અથવા કલ્યાણ આપણું થાય એ હું ઈચ્છતો હોય છું. આથી ચોખાના દાણાના લોભથી આપણે પ્રેરાઈએ તો આપણું મોટું નુકસાન પણ થઈ શકે છે. આથી બધી રીતે વિચારીને આપણે કાર્ય કરવું જોઈએ. એટલે અહીંયા કબૂતરનો રાજા છે
એ કહે છે કે આપણે બધી રીતે વિચારીને આપણું કાર્ય છે એ કરવું જોઈએ. એટલે કે અહીંયા નિર્જન વનમાં ચોખાના દાણા કેવી રીતના હોય તો આપણું મોટું અનિષ્ટ થઈ શકે છે. આથી સર્વ પ્રકારે વગર વિચારીએ કાંઈ પણ કરવું જોઈએ નહીં. અહીં સુધી આપણે ભાષાંતર રાખીએ છીએ. ફરીથી માત્ર ભાષાંતર જોઈ લઈએ. ગોદાવરી નદીના કાંઠે વિશાળ સીમડાનું ઝાડ છે. જુદા જુદા દેશમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરે છે. તેમાં લઘુપતક નામનો એક કાગડો પણ છે. હવે તે સવારના સમયે કાગડો છે તે યમરાજની જેમ ફરતા એક પારધીને જુએ છે, શિકારીને જુએ છે. તે જોઈને વિચારે છે કે આજે અનિષ્ટ દર્શન થયા છે, નક્કી કોણ જાણે શું થવાનું છે. એ વિચારીને તે વ્યાકુળ થઈ જાય છે. આથી પારધી છે તે ચોખાના દાણાને જમીન પર વેરે છે અને ઉપર ઝાડ પાથરે છે અને પોતે વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈ જાય છે. થોડા સમય પછી ચિત્રગ્રીવ અને કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાં ફરે છે. જમીન પર વેરાયેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાય છે. પછી કબૂતરનો રાજા ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહે છે કે અહીં નિર્જન વનમાં ચોખાના દાણા કેવી રીતે સંભવ હોય? હું અહીં વિચાર કરવા જેવું છે. હું અહીં કલ્યાણને જોતું નથી. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું નુકસાન પણ થઈ શકે છે. આથી બધી રીતે વિચારીને આપણે કામ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ છે અહીંયા સુધી રાખીએ છીએ. આ શ્લોક છે એ આપણે પછીના વિડીયોમાં જોશું. તમારે આટલું પાઠનું ભાષાંતર અને પ્રસ્તાવનામાં બરાબર વાંચી લેવાનું છે અને આટલું ભાષાંતર તૈયાર કરી લેવાનું છે.